નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગવર્મેન્ટ જોબ ઇન્ફો યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આપ સૌ માટે એક મોટી ખુશખબરી આવી છે, કારણ કે સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસી અંતર્ગત આવી છે મિત્રો કોન્સ્ટેબલ જીડીની 39,000 કરતાં વધુ પદો પર ભરતી જાહેરાત। તમે જોઈ શકો છો મિત્રો, ધોરણ 10 પાસની જે લાયકાત ધરાવતા હોય તે ઉમેદવારો બોર્ડર સિક્યુરિટી ફોર્સ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, આઈટીબીપી, એસએસબી, આસામ રાઇફલ્સ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો તેમજ એસએસએફ અંતર્ગત અરજી કરી શકે છે। મિત્રો, ભરતી માટેના ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાના શરૂ થઈ ચૂક્યા છે। વિડીયોમાં ભરતી અંતર્ગત સ્ટેપ બાય સ્ટેપ વિસ્તૃત સંપૂર્ણ માહિતી મળશે મિત્રો, તો વિડીયોને તમે છેલ્લે સુધી જોજો, તેમજ જલ્દીથી વિડીયોને લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી વધુને વધુ શેર કરજો। તેમજ મિત્રો, જો તમે ડેઇલી વિવિધ સરકારી ભરતી વિષયક અપડેટ મેળવવા માંગતા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો। તો મિત્રો, વાત કરશું આગળ ભરતી જાહેરાત વિશે ડિટેલમાં। નમસ્કાર મિત્રો, તો વાત કરશું સ્ટાફ સિલેક્શન કમિશન અંતર્ગત આવેલી કોન્સ્ટેબલ જનરલ ડ્યુટીની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો મિત્રો, સ્ટાફ સિલેક્શન કમિશન અંતર્ગત મિત્રો કોન્સ્ટેબલ જનરલ ડ્યુટી અંતર્ગત 39,481 જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો કોન્સ્ટેબલ માટેની। વિગતવાર જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો અલગ અલગ ફોર્સ છે મિત્રો, તેમાં પુરુષ અને મહિલા તેમજ કુલ જગ્યાઓ વિશેની સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવેલી છે। બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે બીએસએફમાં 13,306 પુરુષ માટે, મહિલા માટે 2348, કુલ 15,654। સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે સીઆરપીએફ, સશસ્ત્ર સીમા બળ એસએસબીમાં 819, તેમજ ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ આઈટીબીપીમાં 2564 પુરુષો માટે તેમજ મહિલા માટે 453 જગ્યા, કુલ મળીને 3,017 જગ્યા। તેમજ આસામ રાઇફલ માટે 1,248 જગ્યા, તેમજ સેક્રેટેરિયેટ સિક્યુરિટી ફોર્સ એટલે કે એસએસએફમાં 35 જગ્યા, તેમજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એનસીબીમાં 22 જગ્યા માટેની જાહેરાત આવેલી છે મિત્રો। તમે જોઈ શકો છો ડિટેલમાં અહીંયા કેટેગરી મુજબ પણ જગ્યા વિશેની માહિતી આપવામાં આવેલી છે મિત્રો। બીએસએફમાં એસસી કેટેગરી માટે 2,018 જગ્યા, 1,489 જગ્યા, એસટી માટે ઓબીસી માટે 2,906, ઈડબ્લ્યુએસ માટે 1,330, તેમજ અનરિઝર્વ કેટેગરી એટલે કે જનરલ કેટેગરી માટે 5,563 જગ્યા, કુલ મળીને 13,306 જગ્યા, તેમજ ફિમેલ ઉમેદવારો માટે, મહિલા ઉમેદવારો માટે પણ અહીંયા જગ્યા વિશેની માહિતી આપવામાં આવેલી છે મિત્રો। સીઆઈએસએફની વાત કરીએ મિત્રો તો સીઆઈએસએફમાં પણ તમે જોઈ શકો છો મહિલા તેમજ પુરુષ ઉમેદવારો માટે કેટેગરી મુજબ 7,145 જગ્યા, સીઆરપીએફ, એસએસબી, આઈટીબીપી, આસામ રાઇફલ, એસએસએફ તેમજ એનસીબી, આમ કુલ મળીને મિત્રો 39,481 જગ્યા માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે જનરલ ડ્યુટી માટે। વિગતવાર વાત કરશું મિત્રો શૈક્ષણિક લાયકાત વિશેની, તો તમે જોઈ શકો છો 1 જાન્યુઆરી 2025ના રોજ ધ્યાને લઈ મિત્રો ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ માન્ય બોર્ડ યુનિવર્સિટીમાંથી મેટ્રિક અથવા તો ધોરણ 10ની પરીક્ષા પાસ કરેલા હોવા જોઈએ મિત્રો એસએસસી કોન્સ્ટેબલ જનરલ ડ્યુટીની જે ભરતી અંતર્ગત। વયમર્યાદાની વાત કરીએ મિત્રો 1/1/2025ની કટ ઓફ ડેટ ધ્યાને લેતા ન્યૂનતમ ઉંમર મિત્રો અહીંયા 18 વર્ષની છે, તેમજ મહત્તમ ઉંમર છે 23 વર્ષની છે। સામાન્ય અભ્યાસક્રમમાં ઉમેદવારોનો જન્મ 2/1/2002 કરતાં પહેલાં અને 1/1/2007 કરતાં પાછળથી થયો ન હોવો જોઈએ, તેમજ નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ લાગુ પડે છે મિત્રો, જે કેન્દ્ર સરકાર અંતર્ગત જે નિયમો છે તેના અંતર્ગત તમે જોઈ શકો છો એસસી એસટી કેટેગરી માટે મહત્તમ વયમર્યાદામાં 5 વર્ષની છૂટછાટ, તેમજ ઓબીસી કેટેગરી માટે મહત્તમ વયમર્યાદામાં 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થઈ શકે છે મિત્રો। વધુ માહિતી માટે ઉમેદવારો ઓફિશિયલ જાહેરાત છે મિત્રો જે સ્ટાફ સિલેક્શન કમિશનની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પરથી મેળવી શકે છે। પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો જે પે લેવલ 3 મુજબ રૂપિયા 21,700 થી 69,100 રૂપિયા સુધીનો પગાર ધોરણ મળવાપાત્ર થઈ શકે છે, તેમજ જે એનસીબી એટલે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોમાં જે સિપાહીની પોસ્ટ છે મિત્રો તેના માટે પે લેવલ 1 મુજબ 18,000 થી 56,900 સુધીનો પગાર છે તે અહીંયા મળવાપાત્ર થઈ શકે છે। ત્યારબાદ મિત્રો વાત કરશું અરજી કરવાની અગત્યની તારીખ વિશે, તો તમે જોઈ શકો છો ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 5 સપ્ટેમ્બર 2024થી છે મિત્રો, એટલે કે અરજી હાલમાં ભરવાનું શરૂ છે મિત્રો। ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 14 ઓક્ટોબર 2024 તમે જોઈ શકો છો 14/10/2024 સુધી ઓનલાઈન અરજી કરી શકશો મિત્રો। ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ અને સમયની વાત કરીએ તો 15/10/2024 સુધી તમે ઓનલાઈન અરજી ફી છે તે તમે ભરી શકો છો। ત્યારબાદ મિત્રો એપ્લિકેશન ફોર્મ કરેક્શન માટે વિન્ડો અને કરેક્શન ચાર્જની ઓનલાઈન ચૂકવણીની જે તારીખો છે તે 5/11/2024 થી 7/11/2024 સુધી તમે એપ્લિકેશન ફોર્મ કરેક્શન માટે કરી શકો છો, તેમજ કોમ્પ્યુટર આધારિત પરીક્ષાનું જે ટેન્ટેટિવ ટાઈમ ટેબલ છે મિત્રો જાન્યુઆરી ફેબ્રુઆરી 2025 આપેલું છે, તમે જોઈ શકો છો। અરજી ફીની વાત કરીએ મિત્રો
તો બધા ઉમેદવારો માટે 100 રૂપિયા ફી છે, તેમજ મહિલા ઉમેદવારો SC ST ભૂતપૂર્વ સર્વિસમેન માટે 0 રૂપીસ ફી છે મિત્રો. અહીંયા ફીમાંથી મુક્તિ આપવામાં આવેલી છે. જે અરજી ફી માટેનું ચૂકવણીનું માધ્યમ છે મિત્રો, તે તમે જોઈ શકો છો. ભીમ, UPI, નેટ બેન્કિંગ દ્વારા વિઝા, માસ્ટરકાર્ડ, મેસ્ટ્રો, રૂપે, ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને તમે ઓનલાઈન માધ્યમથી પણ ફી ભરી શકો છો મિત્રો. રસ ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતા પહેલા મિત્રો ખાસ એક અગત્યની સૂચના આપવામાં આવે છે. સ્ટાફ સિલેક્શન કમિશનની વેબસાઇટ પર ઓફિશિયલ જાહેરાત વાંચી શકે છે. ત્યારબાદ મિત્રો ભરતી જે અંતર્ગત પસંદગી પ્રક્રિયાની વાત કરીએ મિત્રો, તો તમે જોઈ શકો છો 4 તબક્કાઓનો સમાવેશ થાય છે મિત્રો, જેમાં કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ, તેમજ શારીરિક કસોટી એટલે કે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ, તેમજ ફિઝિકલ મેઝરમેન્ટ ટેસ્ટ, દસ્તાવેજ એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન, તેમજ જે મેડિકલ ટેસ્ટનો સમાવેશ થાય છે મિત્રો. તો મિત્રો SSC GD 2025ની પરીક્ષા પદ્ધતિ વિશેની વાત કરીએ મિત્રો, તો તમે જોઈ શકો છો SSC GD જે અંતર્ગત CBT એટલે કે કોમ્પ્યુટર બેઝ પરીક્ષામાં 4 વિષયો છે મિત્રો, જેમાં ઇન્ટેલિજન્સ, રિઝનિંગ, જનરલ નોલેજ, GK તેમજ ગણિત અને ભાષા અંગ્રેજી હિન્દી અંતર્ગત મિત્રો અહીંયા 4 વિભાગો છે, જેમાં તમે જોઈ શકો છો દરેક સાચા જવાબ માટે 2 ગુણ તેમજ 20 પ્રશ્નો હશે. તેથી કુલ પરીક્ષાના માર્ક્સ મિત્રો 160 હશે. 1/4 નેગેટિવ માર્કિંગ છે, એટલે કે દરેક ખોટા પ્રશ્ન માટે 0.50 ગુણ મિત્રો અહીંયા કાપવામાં આવશે. તેમજ SSC GD નો પરીક્ષાનો કુલ સમયગાળો 60 મિનિટનો રહેશે. વિગતવાર જોઈએ મિત્રો તો લેખિત પરીક્ષા છે તે અંગ્રેજી, હિન્દી તેમજ 13 રિજિયોનલ ભાષામાં એટલે કે આસામી, બેંગાલી, ગુજરાતી ભાષા, કન્નડ, કોંકણી, મલયાલમ, મણિપુરી, મરાઠી, ઓડિયા, પંજાબી, તેલુગુ, તમિલ, ઉર્દુ ભાષામાં લેવામાં આવનાર છે મિત્રો. એટલે કે ગુજરાતી ભાષામાં પણ જે એક્ઝામ છે મિત્રો SSC GDની તે પણ લેવાનાર છે મિત્રો. તમે જોઈ શકો છો વિગતવાર અહીંયા માહિતી આપવામાં આવી છે. વિષય બુદ્ધિ અને તર્ક એટલે કે ઇન્ટેલિજન્સ અને રિઝનિંગ અંતર્ગત મિત્રો 20 માર્ક્સના પ્રશ્નો હશે. જે 20 પ્રશ્નો હશે, 40 માર્ક્સના મિત્રો, 2 માર્ક્સનો એક પ્રશ્ન હશે. GK માટે 20 પ્રશ્નો 40 માર્ક્સના, ગણિત માટે 20 પ્રશ્નો 40 માર્ક્સના, તેમજ અંગ્રેજી, હિન્દી માટે 20 પ્રશ્નો 2 માર્ક્સ અંતર્ગત કુલ 40 માર્ક્સના. એટલે આવી રીતે 80 પ્રશ્નો છે મિત્રો, તે 160 માર્ક્સના અહીંયા પૂછવામાં આવશે. ત્યારબાદ મિત્રો SSC GD 2025નું શારીરિક ફિઝિકલ માપદંડ માટેની વાત કરીએ મિત્રો, તો જે ઉમેદવારો SSC GD લેખિત પરીક્ષા માટે લાયક ઠરશે તેમને શારીરિક કસોટી, PMT અને PAT માટે બોલાવવામાં આવશે. એટલે કે તમે જોઈ શકો છો ફિઝિકલ મેજરમેન્ટ ટેસ્ટ PMT અંતર્ગત મિત્રો જનરલ, SC, OBC કેટેગરી માટે ઊંચાઈ હાઇટની વાત કરીએ તો પુરુષ ઉમેદવારો માટે 170 સેન્ટીમીટર તેમજ સ્ત્રી ઉમેદવારો માટે 157 સેન્ટીમીટર. છાતીની વાત કરીએ મિત્રો તો જે ચેસ્ટ માટે માત્ર પુરુષો માટે 80 સેન્ટીમીટર તેમજ 5 સેન્ટીમીટર વિસ્તરણ. ST કેટેગરી માટે મિત્રો પુરુષ ઉમેદવારો માટે ઊંચાઈ 162 સેન્ટીમીટર, સ્ત્રી માટે 150 સેન્ટીમીટર. છાતીની વાત કરીએ મિત્રો તો 76 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર વિસ્તરણ જે માત્ર પુરુષો માટે. તો મિત્રો ફિઝિકલ કાર્યક્ષમતા ટેસ્ટ એટલે કે PET ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટની વાત કરીએ તો રેસ મિત્રો 24 મિનિટમાં 5 કિલોમીટર પુરુષ ઉમેદવારો માટે તેમજ 8.5 મિનિટમાં 1.6 કિલોમીટરની રેસ સ્ત્રી ઉમેદવારો માટે અહીંયા રહેશે મિત્રો. તેમજ લદ્દાખના રિજનના જે ઉમેદવારો છે તેના માટે 7 મિનિટમાં 1.6 કિલોમીટર તેમજ પુરુષ ઉમેદવારો માટે, મહિલા ઉમેદવારો માટે 5 મિનિટમાં 800 મીટરની રેસ રહેશે મિત્રો. ત્યારબાદ NCC સર્ટિફિકેટ બોનસ માર્ક્સ અંગેની અગત્યની માહિતી છે મિત્રો આપવામાં આવેલી. તમે જોઈ શકો છો ભરતી અંતર્ગત NCC C સર્ટિફિકેટ ધરાવનારા ઉમેદવારો છે તેને અહીંયા ઇન્સેન્ટિવ બોનસ માર્ક મિત્રો 5% અહીંયા મળશે, મેક્સિમમ માર્ક્સ ઓફ ધ એક્ઝામિનેશન. NCC B સર્ટિફિકેટ માટે અહીંયા 3% માર્ક્સ ઓફ ધ મેક્સિમમ માર્ક્સ ઓફ ધ એક્ઝામિનેશન. તેમજ A સર્ટિફિકેટ ધરાવતા હો NCCના તો મિત્રો 2% માર્ક છે તે તમને એક્ઝામિનેશનના મળવાપાત્ર થશે, જે તમને ઇન્સેન્ટિવ તેમજ બોનસ માર્ક્સ તરીકે અહીંયા NCC સર્ટિફિકેટ ધરાવનારા ઉમેદવારો છે તેને મળવાપાત્ર થઈ શકે છે મિત્રો. અરજી પ્રક્રિયાની અગત્યની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો http://ssc.government.in ની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર લોગિન કરી અને ઓફિશિયલ વેબસાઇટ પર મિત્રો ઓફિશિયલ જાહેરાત એકવાર વાંચી અને ત્યારબાદ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો, જે GD જનરલ ડ્યુટી કોન્સ્ટેબલ માટે. તો તમે જોઈ શકો છો મિત્રો આ હતી SSC GD અંતર્ગત આવેલી 39,000 કરતાં વધુ જગ્યા માટેની જે સંપૂર્ણ ડિટેલ માહિતી મિત્રો, જે ભરતી અંતર્ગત જે એક્ઝામ ડિટેલ તેમજ વયમર્યાદા, પગાર ધોરણ તેમજ અરજી ફીની સંપૂર્ણ માહિતી તમે જોઈ શકો છો મિત્રો. SSCમાં આવેલી 39,000 કરતાં વધુ જગ્યાઓ માટેની આ સંપૂર્ણ માહિતી માટેની જે અહીંયા ડિટેલ ઇન્ફોર્મેશન છે મિત્રો. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.